નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પીએમ નિવાસ સામે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। ત્રણેય સેનાના પ્રમુખ પીએમ આવાસ પહોંચ્યા છે। પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ બેઠક કરશે તો સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચ્યા છે અને આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે। ત્રણેય સેનાના પ્રમુખ બેઠકમાં હાજર। પીએમ નિવાસ સામે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્રણેય સેનાના પ્રમુખ પીએમ આવાસ ખાતે પહોંચ્યા છે। પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ બેઠક કરશે। સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ બેઠક કરવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આ કહી શકાય। તો પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ દ્વારા બેઠક કરવામાં આવશે। પીએમ નિવાસ સામે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચી ચૂક્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરીશું। સાથે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે। રાજ્યના સરહદી વિસ્તારોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના ભુજમાં સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। વેપાર ધંધા ફરી એકવાર ચાલુ થયા છે તો હવે કચ્છ ભુજમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તો વેપાર ધંધા ફરી એકવાર ધમધમી રહ્યા છે। સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને લોકો રાબેતા મુજબ ઘરની બહાર નીકળી રહ્યા છે અને ધંધાર્થે પણ જઈ રહ્યા છે। દારૂ મહેફિલ પ્રકરણમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। સવારે ગાડીમાં બિયરના ટીન હતા અને ગ્લાસ કેમેરામાં કેદ થયા હતા। થોડી વારમાં જ બિયરના ટીન તેમજ ગ્લાસ ગાયબ થઈ ગયા। અમદાવાદના ખાનગી ક્લબમાં દારૂ મહેફિલ પર રેડ પાડવામાં આવી હતી। દારૂ મહેફિલ પર રેડ બાદ કારમાં દારૂ જોવા મળ્યો હતો। સવારે ગાડીમાં દારૂ તેમજ થોડી વારમાં કારમાંથી તે ગાયબ થઈ ગયો। પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે કયા પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ તમામ જે દારૂના ટીન હતા તે કેમેરામાં કેદ થયા હતા। જે ગાડીનો જે દરવાજો હતો ત્યાં આગળ આ ટીન જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ આ તમામ જે ટીન છે તે ગાયબ જોવા મળ્યા છે। આ બંને તસવીર સવારે 9 વાગ્યામાં જ્યારે પણ તે અંગે અપડેટ સામે આવ્યું અને દારૂની જે રેડ પાડવામાં આવી હતી અને ગાડીની અંદરથી આ દારૂની મહેફિલ ઝડપાઈ હતી। એક તરફ દારૂના ટીન જોવા મળી રહ્યા હતા તેમજ ગાડીમાં જે દારૂ ભરેલા ગ્લાસ હતા તે પણ જોવા મળ્યા હતા। આખી તસવીર કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ અત્યારે 10:30 વાગ્યાના અરસામાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં ગાડીમાં એક પણ વસ્તુ જોવા નથી મળી રહી। ના તો દારૂના ટીન જોવા મળી રહ્યા છે ના તો ગ્લાસ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે। પ્રણવ, જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે એક તરફ દારૂના ટીન મળી આવ્યા હતા, ગ્લાસ જોવા મળ્યા હતા ગાડીમાં અને હવે બધું જ ગાયબ છે એટલે આ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસ એ માની શકાય કે સવાલો ઊભા થઈ રહ્યા છે। વહેલી સવારે ન્યૂઝ 18 પહોંચીએ તે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા હતા આપણા દર્શકોને કે કઈ રીતે નબીરાઓ છે તે બેફામ પાર્ટી કરી રહ્યા છે અને ગાડીની અંદર જે કહી શકાય કે દારૂના જે ગ્લાસ છે તે પણ મળી આવ્યા હતા અને સાથે જે ટીન છે તે પણ મળ્યા હતા। પરંતુ આપ જોઈ શકો છો, હું આપણે દ્રશ્યો બતાવ્યું છે એ ચોંકાવનારા છે કે હવે એ દારૂના ગ્લાસ પણ અહીંથી નીકળી ગયા છે તો સાથે જ જે ટીન હતા એ પણ નીકળી ગયા છે અને જે બીજો અન્ય નાસ્તાનો મસાલો હતો એ પણ નીકળી ગયો છે। એટલે હવે કામગીરી ઉપર શંકા છે ઊભી થઈ રહી છે, સવાલો ઊભા થઈ રહ્યા છે બોપલ પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર કારણ કે સૌથી પહેલાં ન્યૂઝ 18 ટીમ પહોંચી હતી। અહીં ન્યૂઝ 18 ટીમે જ સૌથી પહેલાં બોપલ પોલીસ સ્ટેશનમાં રહેલી આ જે મોંઘી ઘાટ જે કારો છે
તેના દ્રશ્યો બતાવ્યા હતા અને જે રેડ કલરની જે કાર છે એ રેડ કલરની કારના જ અમે દ્રશ્યો આપને બતાવ્યા હતા અને આપણી ટીવી સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહ્યા છે કે જેની અંદર એક યુવતી સહિત 8 એટલે કુલ 9 લોકો છે તે દારૂની મહેફિલ છે તે ખાનગી ક્લબની અંદર માણી રહ્યા હતા અને તે સમયે પોલીસ ત્યાં પહોંચે છે, ત્યાં રેડ પાડે છે. પરંતુ રેડ બાદ જે કાર્યવાહી થવાની તેના પર સવાલો થઈ રહ્યા છે કારણ કે પહેલા જ ન્યૂઝ 18 જે સવારે 9 કલાકે જે વિઝ્યુઅલ બતાવે ત્યારે આજે આપ વિઝ્યુઅલ જોઈ શકો છો. બંનેમાં તફાવત છે, આફ્ટર એન્ડ બિફોર બંને અલગ અલગ જોવા મળી રહ્યા છે. તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને સવાલો ઊભા થઈ રહ્યા છે કામગીરી ઉપર પોલીસની. એ સૌથી મોટી કામગીરી છે કારણ કે જો પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તો કેમ આ તમામ જે કહી શકાય કે જે અહીંની જે મુદ્દામાલ છે તે ક્યાં ગયો એ સૌથી મોટો સવાલ છે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી આપી શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આજે આખી જે BMW કાર છે તેની અંદર નબીરાઓ હતા અને ક્યાંક ને ક્યાંક આની અંદર ડોક્ટરનું નિશાન પણ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે કદાચ કોઈ ડોક્ટરની આ ગાડી હશે તે પ્રકારનું હાલ અનુમાન છે અને કહી શકાય કે એક મહિલા એટલે કે યુવતી અને સહિત બીજા અન્ય જે 8 લોકો છે તે હાલ તેઓની અહીં જે અટકાયત છે તે કરવામાં આવ્યું છે. પ્રોહિબિશનનો ગુનો છે દાખલ કરાયો છે. ગત મોડી રાતે આ તમામ લોકો જે ખાનગી ક્લબ છે તે ખાનગી ક્લબના એરિયાની અંદર એ પાર્ટી કરી રહ્યા હતા મ્યુઝિક સાથે. તે સમયે જ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. અલગ અલગ તમામ લોકો સામે ગુનો નોંધ્યો છે કારણ કે કેટલાક જે માહિતી મળી રહી છે કે ક્યાંક એમની પાસે એ કહી શકાય કે બોટલ છે જે દારૂની તે પણ મળી છે. તે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. સત્તાવાર રીતે હજી કોઈ પોલીસ સ્ટેટમેન્ટ આપ્યું નથી. થોડી વારમાં કદાચ પોલીસ છે સત્તાવાર રીતે પોતાનું સ્ટેટમેન્ટ અહીં આપશે પરંતુ તેની પહેલાં હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યું છું એક્સક્લુઝિવ દ્રશ્યો. સવારે પણ ન્યૂઝ 18 આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવ્યા હતા કે કઈ રીતે નબીરાઓ છે તે બિંદાસ રીતે અહીં આ પાર્ટીઓ કરી રહ્યા છે. તેની સામે પોલીસે કાર્યવાહી કરી. હવે પોલીસની કાર્યવાહી ઉપર જ સૌથી મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. સવારે આ જ ગાડીની અંદર જે મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તે જ ગાડીમાં જે કહી શકાય કે દારૂના જે ગ્લાસ છે તે ભરેલા જોવા મળે છે અને અચાનક જ 1 કલાકની અંદર 2 કલાકની બાદ એ દારૂના ગ્લાસ છે તે અહીં ખાલી થઈ જાય છે. એટલે સવાલ કામગીરી ઉપર ચોક્કસપણે થઈ રહ્યા છે. હવે જોવાનું રહે છે કે પોલીસ આગળની શું અહીં કાર્યવાહી કરે છે. જી પ્રણવ, અહીંયા કામગીરી ઉપર તો સવાલ થઈ રહ્યા છે પરંતુ અહીંયા અમદાવાદ શહેરમાં દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને પણ એટલા જ સવાલ છે કારણ કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ આ તસવીરો કંઈક અલગ જ સૂચવી રહ્યું છે. એક એંગલથી ગુજરાત અહીંયા ડ્રાય સ્ટેટ નથી લાગી રહ્યું. આ સવાલ ન્યૂઝ 18 પહેલાથી જ આ ઉઠાવી રહ્યો છે. એક તરફ ગુજરાતની અંદર દારૂબંધી છે, અમદાવાદ જેવું સૌથી મોટું શહેર છે, ચારે તરફ પોલીસનો બંદોબસ્ત હોય છે, તેમ છતાં પણ આ દારૂ અહીં કઈ રીતે આવ્યું તે એક સૌથી મોટો સવાલ છે. પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેની રાત્રિએ દરમિયાન અટકાયત કરી છે અને આ તમામ નબીરાઓ છે. BMW લાખો કરોડો રૂપિયાની આ BMW આપ જોઈ શકો છો. એની સાથે જ હોન્ડા સિટી કાર છે, એની સાથે બીજી પણ BMW કાર છે. એટલે 2 BMW કાર છે તે હાલ પોલીસે કબજામાં લીધી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં જ આ કાર છે હાલ અહીં પાર્ક કરાઈ છે અને જે આરોપીઓ છે તમામ આરોપીઓને હાલ કસ્ટડીમાં છે તે લેવામાં આવી રહ્યા છે અને કસ્ટડીમાં છે અને થોડી જ વારમાં પોલીસે એ તમામ આરોપીઓને મીડિયા સમક્ષ પણ લાવવાની છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો ગુજરાતમાં પ્રોહિબિશન છે, ગુજરાતની અંદર દારૂ પ્રતિબંધિત છે તો તેમ છતાં પણ આ નબીરાઓ દારૂ અહીં કેમ લાવ્યા, દારૂની પાર્ટી કેમ કરી? એટલે શું પોલીસનો ડર નથી રહ્યો નબીરાઓને? એક સૌથી મોટો સવાલ છે અને કદાચ નબીરાઓને એવું હશે કે અમે પહોંચેલા છીએ, અમારી પાસે પૈસા છે એટલે અમે કંઈ પણ કરી શકીએ છીએ, તે વાત પણ અહીં બહાર આવે છે. પરંતુ ચોક્કસ કામગીરી પોલીસે રાત્રિ દરમિયાન બાતમી મળી અને પોલીસે કામગીરી કરી છે અને ત્યારબાદ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો કામગીરી યોગ્ય રીતે તપાસ થતી હોત તો કદાચ આ જે કાર છે જે હું આપણે બતાવી રહ્યો છું, આ જે રેડ કલરની જે BMW છે, BMWમાંથી જે અહીં નાસ્તાના પેકેટ, અહીં જે દારૂના 2 ગ્લાસ હતા જે ભરેલા હતા, તો સાથે જ અહીં જે કહી શકાય કે ટીન હતા. હવે એમાં દારૂ હતું કે કોલ્ડ ડ્રિંક્સ હતું એ સૌથી મોટો સવાલ છે. પરંતુ એ બંને ગયા ક્યાં એ સૌથી મોટો સવાલ છે કે જો પહેલાં અહીં હોય અને 2 કલાકમાં જ અહીંથી કઈ રીતે બહાર નીકળી છે. કારણ કે જો આ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી હોય તો એની સાથે છેડછાડ કોણે કરી એ સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઊભો થાય છે. પ્રણવ, એટલે અહીંયા જે ટીન છે તે નથી જોવા મળી રહ્યા, જે દારૂના ગ્લાસ છે તે નથી જોવા મળી રહ્યા. એટલે શું આ 8 લોકો જે ઝડપાયા છે અને થોડી જ ક્ષણોમાં તમને જે પ્રેસ સમક્ષ છે તે લાવવામાં પણ આવશે, પરંતુ શું લાગી રહ્યું છે કે શંકા એ પ્રકારે જોવા મળી રહી છે કે ક્યાંક કોકને છાવરવા માટેના પ્રયાસ થઈ રહ્યા, બચાવ માટેના પ્રયાસ થઈ રહ્યા?
ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે જ્યારે પણ નબીરાઓ પકડાતા હોય છે ત્યારે નબીરાઓ એટલા માટે જ હોય છે કારણ કે તે પોતાના પૈસાનો પાવર તે લોકોને હોય છે, કદાચ તેના ઊંચા કોન્ટેકો હોય છે, અધિકારીઓ સાથે ઊંચા કોન્ટેકો હોય છે, તેના જ કારણે કદાચ તે લોકો પોતે પ્રેશરાઇઝ કરતા હોય છે. જે તપાસ કરતા અધિકારીઓ હોય છે તેની સામે ક્યાંક ને ક્યાંક રાજકીય હોય કે પછી કોઈ બીજી રીતે દબાવવાનો પ્રયાસ ચોક્કસપણે છે તે આ નબીરાઓ છે તેના જે લોકો હોય છે તે કરતા હોય છે. પરંતુ એ જ સવાલ થઈ રહ્યો છે કે જો કામગીરી પોલીસે કરી છે, સરાહનીય કામગીરી કરી છે બોપલ પોલીસે કે મોડી રાતે તે તમામ લોકોને અહીં પકડે છે, પરંતુ સવાલ ફરી જ ઊભો થાય છે, જો આપે આપની કામગીરીમાં આપ સંતોષ માનતા હોય તો કેમ જે મુદ્દામાલ જપ્ત કર્યો છે મુદ્દામાલમાં કેમ છેડછાડ છે તે કરવી પડે છે, મુદ્દામાલને કેમ અલગ કરવો પડે છે? કારણ કે આ જ ગાડીની અંદર જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચે છે 9 કલાકે તેની અંદર ગ્લાસ છે તે જોવા મળે છે, સાથે જ બીજા અન્ય જે બે ટીન છે કોલ્ડ ડ્રિંક્સના હોય કે અથવા બીજી કોઈ અન્ય જે કહી શકાય કે દારૂના હોય તો એ અહીંથી કાઢી કેમ લેવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે. જો પોલીસને પોતાની તપાસમાં કોઈ શંકા ન હોય તો કેમ એને ત્યાંથી આ તમામ મુદ્દા માલ છે તે અહીંથી ઉઠાવવો પડે છે, બહાર લઈ જવો પડે છે? તે એક સૌથી મોટો અહીં સવાલ છે. તો સાથે જ હું એ જ સવાલ કરી રહ્યો છું કે આટલી મોટી કામગીરી જ્યારે કરે છે, આટલા નબીરાઓને પકડે છે પોલીસ, અહીં એક યુવતી પણ આ નબીરાની અંદર જોવા મળી રહી છે. કારણ કે જે માહિતી મળી છે તેની અંદર એક યુવતી છે, અન્ય જે 8 જે લોકો છે આ તમામ લોકો ક્યાંક અમદાવાદના પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારના છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓને હાલ પોલીસે અટકાયત કરી છે. આગળની જે પોલીસ જે કાર્યવાહી છે તે ચોક્કસપણે કરી રહી છે, પરંતુ ફરી એ સવાલ ઊભા થઈ રહ્યા છે, નબીરાઓને બચાવવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે? ખરેખર નબીરાઓ પર શું મોટી કાર્યવાહી પોલીસ કરશે? અને એક મોટો દાખલો છે તે અહીંની જે પોલીસ છે તે સાબિત કરશે કે નહીં કરે, તે એક સવાલ છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ બંને તસવીરો સામે આવી છે જ્યાં એક તરફ ગાડીમાં દારૂના ટીન જોવા મળી રહ્યા છે અને ત્યારબાદની એ તસવીર કે ત્યાં આગળથી તમામ વસ્તુઓ ગાયબ છે. બપોરે 1 વાગ્યા સુધી 19 જિલ્લાએ સાવધાન રહેવું પડશે. બપોરે 1 વાગ્યા સુધી 19 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જે આગામી 5 દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવે 1 વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 એવા જિલ્લા કે જ્યાં આગળ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બપોરે 1 વાગ્યા સુધી 19 એવા જિલ્લા કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. કયા વિસ્તાર છે, કયા એ જિલ્લા કે જ્યાં આગળ આગાહી કરવામાં આવી છે 1 વાગ્યા સુધીમાં, સૌથી પહેલા એના પર નજર કરી લઈએ. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે 1 વાગ્યા સુધીમાં. સાબરકાંઠા, મહેસાણા તેમજ અરવલ્લીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ તરફ ગાંધીનગર શહેર, મહીસાગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. મધ્યની વાત કરવામાં આવે તો મોરબી, અમદાવાદ, ખેડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ તરફ સુરેન્દ્રનગર, આણંદ તેમજ પંચમહાલમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ લો, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ બપોરે 1 વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે અમદાવાદમાં વરસાદને લઈને તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે. તો ઘાટ સુધી પાણીનું લેવલ જોવા મળતું હતું, હવે સાબરમતી નદીનું તળિયું દેખાવા લાગ્યું છે, જેથી ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણીનો તાત્કાલિક નિકાલ થઈ શકે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આગોતરું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સાબરમતી જે રિવર છે તેમાંથી પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે. પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે. અત્યારે આ સાબરમતીના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે સાબરમતીનું જે પાણી છે તે ઘાટ સુધી ભરેલું હોય છે, પરંતુ આ ઘાટથી પણ નીચે, એટલે કે જે નદી છે તેનું તળિયું દેખાય તેટલો પાણીનો નિકાલ, ત્યાં સુધી પાણીનો નિકાલ છે તે કરી દેવામાં આવ્યો છે. આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે સાબરમતી નદી છે બે કાંઠે વહેતી હોય છે
તેઓ અને વરસાદ થાય છે તો શહેરના જે વિસ્તારો છે તેમાંથી પાણીનો નિકાલ છે તે ઝડપથી થતો નથી, ત્યારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે સાબરમતીનું જે પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે કે જેના કારણે શહેર વિસ્તારમાં વરસાદ થાય તો પાણીનો નિકાલ છે તાત્કાલિક થઈ શકે। કેમેરામેન પંકજ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આજે જીપીએસસી દ્વારા મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 ની પરીક્ષાનું આયોજન અને સવારે 11 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે તો 1 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલશે। અંદાજિત 15,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી રહી છે। તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ સ્થિતિ સામાન્ય બની રહી છે। યુદ્ધ વિરામ બાદ સરહદી વિસ્તારોમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે અને લોકો પરત પોતાના કામકાજ તરફ વળ્યા છે। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ બ્લેકઆઉટ રહ્યું હતું, તેનો ગ્રામજનોએ સારી રીતે સામનો પણ કર્યો। હવે લોકો પરત કામ ધંધા તરફ વળી રહ્યા છે। તો આ તસવીરો બંને જોઈ લો કે જ્યાં આગળ હવે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં હવે લોકો જીવી રહ્યા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ફાયરિંગ કરવામાં આવ્યું। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો નર્મદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 ઈ-રિક્ષા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે વિતરણ કરવામાં આવી છે, જેમાં દેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પ્રમુખ સંજય વસાવા રહ્યા ઉપસ્થિત, જેઓએ ઈ-રિક્ષા લેવાની ના પાડતા મામલો ગરમાયો, જેને લઈ તંત્રએ કાર્યક્રમ મોકૂફ રાખી અધવચ્ચે જ પૂર્ણ જાહેર કરવો પડ્યો હતો। સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની। આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે। આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે, જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે। એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ। મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે। આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે। આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે। ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે। આ જે ડુંગળી છે મીઠી છે એક તો, અને આખા એરિયામાં ફેમસ છે, લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે। તમને કેવો અનુભવ રહ્યો અહીંયા? અહીંયા મેં આવ્યો, હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો। ડુંગળી પણ સારી છે। અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી। અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો। બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વેવાય છે, આ સાલ થોડી ઓછી હતી, બરાબર। ભાવમાં સારો છે, આ સાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા। ગઈ સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા। આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો, 500 550। અહીંયા મીઠી હોય છે ડુંગળી। શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી, અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે। ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને 5 વર્ષે એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 11 જિલ્લામાં 3000થી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહ ગણતરી કરશે।
જેમાં 600થી વધુ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલેન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે. પ્રથમવાર સી ગણતરીમાં આધુનિક ટેકનોલોજી, જેમાં ડિજિટલ કેમેરાથી લઈને AI આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરવામાં આવશે. સી ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટ, 112 સબ ઝોન તેમજ 32 ઝોન અને 8 રિજન નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે જે સી વસ્તીનો ચોખ્ખો આંકડો ઉભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે. અરવલ્લીમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે. ભિલોડાની બજારમાં બેકાબુ કારનો આતંક જોવા મળ્યો. બજારમાં કારે બાઇકને અડફેટે લીધી હતી તો બાઇક પર સવાર 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે સીસીટીવીના આધારે બનાવ અંગે તપાસ શરૂ કરી છે. તો અરવલ્લીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રફતારનો કહેર જોવા મળ્યો છે. તો ગાડી દ્વારા બાઇક ચાલકને ટક્કર મારવામાં આવી હતી અને તે અંગેની આ ઘટના સામે આવી છે. તો ભિલોડાની બજારમાં કાર બેકાબુ બની ગઈ હતી અને બજારમાં કારે બાઇકને અડફેટે લીધી હતી તો 2 લોકો, બાઇક પર જે સવાર હતા 2 લોકો, તે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો ભિલોડા બજારની આ ઘટના કે જ્યાં ગાડી બેકાબુ બની ગઈ હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ફરી એકવાર રફતારનો કહેર અરવલ્લીના ભિલોડામાં જોવા મળ્યો છે, શું અપડેટ? કોમલ, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા નગરમાં જે બજાર સાથે બજારમાં થઈ અને કાર જતી હતી, અચાનક જ તેને બેકાબુ થઈ અને આતંક મચાવ્યો. ખાસ કરીને એક જે કાર હતી, ઇકો કાર, અને એક બાઇક સવાર પણ 2 લોકો હતા, તેમને અડફેટે લીધા હતા. અને તમામ જે દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થયા છે અને સીસીટીવી પોલીસ દ્વારા હાલ લેવામાં આવ્યા છે કબજે. અને જે લોકોને ઘાયલ થયા છે તેમને જે ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે ભિલોડાના બજારમાં, કે જે બજારમાં ભરચક બજાર રહેતું હશે, ત્યાં એક પૂરઝડપે આવતી કારે આતંક મચાવ્યો હતો. જી કોમલ. હાર્દિક, કયા સમયગાળા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો? કારણ કે દુકાનો પણ બંધ જોવા મળી રહી છે, એટલે શું વહેલી સવારના અરસામાં અથવા તો કયા સમયગાળા દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી? કોમલ, ચોક્કસથી સદનસીબે સવારનો સમય હતો, 8:30 વાગ્યાનો સમય હતો. તે વખતે દુકાનો ખુલતી હતી. લગભગ 10 થી 10:30 વાગ્યા આસપાસ દુકાનો ખુલે છે. એટલા માટે જ ઓછા ટ્રાફિક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતુ કહી શકાય કે જો આ અકસ્માત 11 વાગ્યા બાદ સર્જાયો હોત તો જાનહાનિ વધી શકતી હતી. પરંતુ માત્ર 2 લોકો ઘાયલ થયા છે સમગ્ર ઘટનામાં. ત્યારે બેકાબુ કારના આતંકને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમલ. હાર્દિક, અકસ્માત સર્જાયો તેમાં 2 જે વ્યક્તિઓ છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું અપડેટ કંઈ મળી રહ્યું છે? ચોક્કસથી જે પ્રકારે સીસીટીવી દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લગભગ 20 ફૂટ આસપાસ તેઓ જે કાર હતી તેની આગળ બાઇક સાથે ઘસડાયા છે અને તેમને જે માથાના ભાગે, પગના ભાગે ઈજાઓ પહોંચી છે. તેમને ભિલોડા ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાથ પગમાં તેમને ઈજા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે. હજુ જો ગંભીર જણાય તો તેમને હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવશે. જી કોમલ. હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ મોરબીના વીરપર ગામ પાસે માલવાહક ગાડીને અકસ્માત નડ્યો છે અને કેટરર્સના કામે જતી મહિલાઓને અકસ્માત નડ્યો તો ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ, જેમાં 15થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હોવાનો મામલો સામે આવ્યો છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો કેટરર્સના કામ માટે જતી વખતે અકસ્માત નડ્યો હતો. ક્રિકેટના સટ્ટામાં વલસાડનો યુવાન કરોડપતિ ન બની શક્યો તો ચોર બની ગયો. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ યુવાન હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. આ કોઈ રીઢો ગુનેગાર નથી, પરંતુ સુરતની એક આઈટી કંપનીમાં સારો પગાર ધરાવતો યુવાન છે, જે ક્રિકેટના સટ્ટામાં કરોડપતિ ન બની શકતા ચોરીના રવાડે ચડ્યો. પોલીસે બાતમીના આધારે એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. આ બાઇક ચોરની પૂછપરછ પોલીસે હાથ ધરતા બાઇક ચોરે વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરવાની રેસીડેન્સી એપાર્ટમેન્ટમાંથી બાઇક ચોરી કર્યા હોવાનું કબૂલ કર્યું હતું.